તો આજે થઈ ગયું છે મને ચાય પીવાનું મન. તો આ છે તપેલી અને હવે ચા બનાવવાનું છું પોતાની જાતે, એકદમ રગડેદાર. તો આવી જાઓ મિત્રો, કેવી રીતના ચા બનાવું છું. તો લાઈક કરી દો, સરસ સુગંધ આવે છે ચાની. તો આ જઈ ચા અંદર, અને હવે એમાં બાકી છે તે આપણે ઉમેરશું ખાંડ. ખાંડ જ છે હો, મીઠું નથી. તો હજી એક નાખી દેવી, થોડીક હજી, બસ. તો સ્વાદ મસ્ત મજાનો આવે છે. આદુ બાદુ નાખી દઈશું. આ સ્ટવ ચાલુ કરી લીધું અને હવે થઈ ગઈ આપણે ચા. ધીમી 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 થાય છે. આ કાવો બની ગયો. સરસ મજાની ચા બનાવવાની છે. 4-5 રકાબી થાય એવી, એક રકાબી તો થાય છે નહીં. તો ઉકળી રહી છે ગરમા ગરમ ચાય. ચા પણ ફૂલ, જો કેવા બળબડિયા બહાર આવે છે. અને હવે આપણે એમાં ઉમેરી દઈશું દૂધ. આપણને ઓલા જેમ તો આપણે આવડશે નહીં, અડધું તો દૂધ બહાર પડી ગયું. આપણને ન ફાવે. ફાવે? તમે જ કહો તો. આવી રીતના. તો હવે ફૂલે ફૂલ નાખી દઈશું અંદર. અને જોવો સરસ મજાનો ચા. ઉફાણા આવવાના થોડીક વાર છે. ખૂબ ઉકાળશું જેથી એકદમ કડક મજેદાર ચાય બની જાય. ચા સાથે આપણે નાસ્તો પણ કરશું સરસ મજાનો. ચાની ચાય અને નાસ્તો ગુજરાતી માટે બહુ ભાગશાળી કહેવાય. તો ઉફાણા આવે છે ફૂલ, બહાર ન નીકળી જાય એનું ધ્યાન રાખવું પડે. ચા પીને આપણામાં આવી જાય છે તાજગી. તો ઉફાણા આવ. તો ચા આદુવાળો થઈ ગયો તૈયાર એકદમ. આ છે તપેલી, આ છે થોડોક મારો નાસ્તો. તો આવી જા મિત્રો નાસ્તો કરવા. કેવીક લાગે છે? વાવ, ખૂબ સરસ. આંખો ખુલી ગઈ, મગજના દ્વાર ખુલી ગયા. ખૂબ જામો પડી ગયો, એકદમ ટેસ્ટી. 3-4 રકાબી છે. આ પહેલી રકાબી ખાલી. હવે ભરશું બીજી. જોઈ લો, હજી એકાદી ભરે છે. અને હવે કરશું નાસ્તો. તમારે ખાવી હોય તો આવી જાઓ. થોડીક મારા સબસ્ક્રાઈબરો માટે એ વિડીયો જોવો, એમનું આયુષ્ય લાંબુ કરી નાખે અને બધી મનોકામના પૂરી થાય. તો આપણે યુટ્યુબ ચેનલ કિશન કુમાર બ્લોગ્સ 24 હાલ જ સબસ્ક્રાઈબ કરી નાખો. વિડીયોને લાઇક કરી દો, સરસ મજાની કમેન્ટ કરી દો. તો આપણો નાસ્તા પાણી થઈ ગયું છે. 4 વાગ્યાનું કમ્પ્લીટ. ચાલો આવજો. હજી એક મારતા જઈએ છેલ્લે. ઓકે, થેન્ક યુ.